અમદાવાદ પોલીસની હાલત અત્યારે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે, કારણ કે પોલીસ કાર્યવાહી કરે તોય દંડાય છે અને તમાશો જુએ તોય દંડાય છે। હાલ અમદાવાદ પોલીસનો એક વિડીયો વાયરલ થયો અને તેમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું। અમદાવાદ પોલીસના આ વિડીયો વાયરલ થતાં હવે એક એએસઆઈને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। શું હતો બનાવ અને શા માટે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ પોલીસનો આજે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને વિડીયો વાયરલ થતાં નરોડા પોલીસ સ્ટેશનના એએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે। અમદાવાદના રસ્તા પર વાહન રોકવા બાબતે 28 ફેબ્રુઆરીની મોડી રાત્રે પોલીસ કર્મચારી અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો અને આ સમગ્ર ઘટનાના 2 વિડીયો પણ સામે આવ્યા, જેમાં પોલીસ કર્મી બેફામ બનીને ગાળો બોલી રહ્યો છે અને બીજી તરફ યુવક વિડીયો ઉતારી રહ્યો છે। આ વાત એટલી બધી ઉગ્ર બની કે પોલીસ કર્મી ગાળો ભાંડવા લાગે છે। પહેલા તો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તે જુઓ। साहब मत बोलो, गलत मत बोलो साहब। हाँ वीडियो चालू है, साहब गलत मत बोलो, गाली मत। मैं गोली मारूंगा रिवॉल्वर से निकल करूंगा रोड पर। पुलिस को क्या समझता है? मेरी क्या हस्ती है? अरे उठिए वीडियो पे। हाँ बढ़ाओ लो ओ सर ओ छोड़। हाँ रुक આ વાયરલ વિડીયોની હકીકત એવી છે કે 28 ફેબ્રુઆરીને શુક્રવારની મોડી રાત્રે નરોડા રિંગ રોડ પાસેથી ટ્રક અને લક્ઝરી બસ પસાર થઈ રહી હતી ને તે સમયે બંને એકબીજાને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। સાથે જ બંને સતત હોર્ન પણ વગાડી રહ્યા હતા અને આ સમયે ત્યાં નરોડા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ઊભી હતી, જેણે આ ટ્રક ચાલક અને બસને રોકીને દંડ આપવાની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી। તે સમયે બસ ચાલક દંડની રકમ વધુ છે તેમ કહીને પોલીસ સાથે રકઝક શરૂ કરે છે અને પોલીસ અને બસ ચાલક વચ્ચે બોલાચાલી થાય છે। આ દરમિયાન પોલીસ કર્મી અપશબ્દો બોલે છે, જેનો વિડીયો બસ ચાલક ઉતારી લે છે। આ રકઝક દરમિયાન એએસઆઈ જ્યારે બસ ચાલકને પીસીઆરમાં બેસાડવા જાય છે ત્યારે બંને વચ્ચે હાથાપાઈ પણ થાય છે। આ સમગ્ર મામલે પોલીસ કર્મી દ્વારા બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, પરંતુ કાયદાનો દંડો પોલીસ કર્મી સામે પણ ઉઠ્યો, કારણ કે તેણે ખાખીની ગરિમા ના જાળવી અને ગાળાગાળી કરી। ટ્રક અને લક્ઝરી બસ એકબીજાને ઓવરટેક કરવાની લાઈનમાં જો અકસ્માત કરત તો વાંક પોલીસનો જ આવત, કારણ કે તે રસ્તા પર કંઈ કરતી નથી તેવી વાતો આવત। આમ બેફામ વાહનો સામે પોલીસ કાર્યવાહી કરે છે અને બંને વચ્ચે રકઝક થાય છે અને વાત હાથાપાઈ સુધી આવી જાય છે ત્યારે પોલીસને પણ દંડવાનો વારો આવે છે। ભૂતકાળમાં આપણે જોયું છે કે જ્યારે લુખ્ખાઓ પોલીસને હથિયાર બતાવે અથવા હથિયારની બીકે પોલીસ ભાગી જાય છે ત્યારે એવી વાતો થાય છે કે આ પોલીસ આપણી શું રક્ષા કરશે, અને જ્યારે પોલીસ પોતાની નજર સામે બનતી ઘટના અંગે કાર્યવાહી કરે, વાત ઉગ્ર બને અને હાથાપાઈ થાય ત્યારે વાત શિસ્તની થાય છે। આમ અમદાવાદ પોલીસની હાલત અત્યારે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે। આ વિડીયો અંગે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ